ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝઘડિયા તાલુકાના ભૂરી ગામે ઇકો ગાડીમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થા સાથે એક ઇસમને કુલ ₹3,27,000ના મુદ્દામાલ સાથે ઝડપી લઈને અન્ય 2 ઇસમોને વોન્ટેડ જાહેર કર્યા છે। ઉચ્ચ અધિકારીઓ દ્વારા જિલ્લામાં દારૂ જુગારની પ્રવૃત્તિઓ બંધ રહે તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે અસરકારક કામગીરી કરવા જિલ્લાના પોલીસ વિભાગને સૂચનાઓ આપવામાં આવેલ। તેના અનુસંધાને ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પીઆઈ એમપી વાળાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ આરકે ટોરાની ટીમ સાથે રાજપારડી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળેલ કે ભૂરી ગામની પ્રાથમિક શાળાની નજીક એક ઇકો ગાડીમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરેલ છે। એસીબીની ટીમ મળેલ બાતમીના આધારે જઈને તપાસ કરતા સદર ગાડી મળી આવેલ। તેમાં તપાસ કરતા 2 વિમલના થેલા તથા એક સ્કૂલ બેગમાં ભરેલ ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની મોટી બોટલ નંગ 246 કિંમત ₹27,000ની મળી આવતા પોલીસે આ દારૂનો જથ્થો તથા ઇકો ગાડી કિંમત ₹3 લાખ મળીને કુલ ₹3,27,000ના મુદ્દામાલ સાથે નિતેશભાઈ ઉર્ફે નિલેશભાઈ જયંતિભાઈ વસાવા રહેવાસી દેવળ ફળિયું ભીમપુર ગામ તાલુકો ઝઘડિયા જિલ્લો ભરૂચ નાને ઝડપી લઈને અન્ય 2 અજાણ્યા ઇસમોને વોન્ટેડ જાહેર કરીને રાજપારડી પોલીસ મથકમાં ગુનો નોંધાવ્યો હતો।